ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ, કેમ છો? મજામાં ને? તો ઠીક. હું હેમલ સર અને આજના બાયોલોજીના લેક્ચરમાં આપ સૌ ડૉક્ટર્સનું વાર્મ વેલકમ કરું છું. વેરી ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 12 સાયન્સની અંદર 7મો ચેપ્ટર ચાલે છે. લાસ્ટ લેક્ચરની આપણે વાત કરીએ તો ઉદ્વિકાસની પ્રક્રિયા શું છે, ઉદ્વિકાસની પ્રક્રિયા ખરેખર થઈ છે કે કેમ, એને સાબિત કરતા કેટલાક પુરાવા અંગે આપણે વાત ચાલુ હતી, જેમાંથી અશ્મવિદ્યાના પુરાવા આપણે જોયા અને ગર્ભવિદ્યાના પુરાવા જોયા. અશ્મવિદ્યાના પુરાવા એટલે શું? તો કે ભાઈ ભૂતકાળમાં જે સજીવો રહેતા હતા એ સજીવોની છાપ કે એ સજીવોનું કંકાલ આપણે જે પ્રાપ્ત થાય એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. અશ્મિ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજ તરીકે પણ ઓળખાય છે, રાઈટ. પછી આપણે એમ જોયું કે ભાઈ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ સ્તરીકરણ, પૃથ્વીની અંદર પોપડા છે એની અંદર સ્તરીકરણ થતું જાય, એટલે એ સ્તર જ્યારે બન્યું છે એ સ્તર બન્યું ને એ સમયગાળા દરમિયાન જે સજીવો નાશ પામ્યા ને એ સજીવોના અશ્મિઓ એ સ્તરમાંથી આપણે પ્રાપ્ત થયા. વળી એના ઉપર નવું સ્તર બને, વળી એની અંદર જો સજીવો નાશ પામે તો એનું આપણે પ્રાપ્ત થાય છે અશ્મિઓ. તો કે કેમ જેમ જેમ સ્તરીકરણ થતું જાય એમ એમ એની અંદરથી અશ્મિઓ પ્રાપ્ત થતા જાય છે. અને પૃથ્વી ઉપર જે અશ્મિઓ જેટલું સ્તર જેટલું જૂનું હશે ને એટલા એમાં રહેવાવાળા અશ્મિઓ જૂના, અને જેટલા અશ્મિઓ જૂના ને એટલું આપણે એમ કહીએ કે અશ્મિઓ જેટલા જૂના હશે એટલો આપણે અભ્યાસ કરવા એટલો સમયગાળો જૂનો રહેશે, રાઈટ. તો આ પ્રકારે આપણે અશ્મવિદ્યાના પુરાવા જોયા. પછી આપણે જોયું અર્નેસ્ટ હેકેલ, બરાબર. અર્નેસ્ટ હેકેલે એમ કીધું કે કોઈ પણ સજીવ છે એ ગર્ભવિદ્યા છે એના પુરાવા એવું કહે છે કે શરૂઆતનો ગર્ભ વિકાસ હંમેશા સરખો હોય છે. પછી કાર્લ અર્નેસ્ટ વોન બોયર એમ કહે કે ભાઈ સજીવ મે બી ઇનિશિયલ સ્ટેજમાં કદાચ સરખા હશે પણ એક સજીવ બીજા સજીવની પુખ્ત અવસ્થામાંથી કોઈ દી પસાર થતા નથી. આજે આપણે જોવાનું છે તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. કેવા પુરાવા? તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને તેની સાથે સંકળાયેલી બાહ્યાકાર વિદ્યાના પુરાવા આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એ જ અંગેની ચાલુ કરીએ આપણે. તો જોજો તમે કે કેટલાક અંગો છે ને કંકાલ તંત્રનો તુલનાત્મક અહેવાલ આપણે અભ્યાસ કર્યો ને, કેનો અભ્યાસ કર્યો? કંકાલ તંત્રના તુલનાત્મક અહેવાલનો જો આપણે અભ્યાસ કર્યો ને તો આપણે જોયું કે સજીવ શરીરની અંદર કેટલાક અંગો એવા પણ મળી આવ્યા છે કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ એક સરખા છે પરંતુ બધાના કાર્ય ભિન્ન છે. સજીવોના કંકાલ તંત્રનો જો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે તો આપણે જાણી શકીએ છીએ કે ઘણા બધા સજીવો છે કે જેની અંદર કેટલાક અંગો એવા છે કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સરખા છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન છે. કેવા અંગો? ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સરખા હોય અને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય. આવા અંગોને આપણે રચના સદૃશ અંગો અથવા તો સમૂહ મૂલક અંગો તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. પહેલાં કઈ વસ્તુ જોવાની છે? રચના સદૃશ અંગો અને કાર્ય સદૃશ અંગો. તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. આ પુરાવા શું સમજાવે છે? તો કે એક થશે રચના સદૃશ અંગ, રચના સદૃશ અંગ એટલે શું? કે ભાઈ કંકાલ તંત્રનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે સજીવ શરીરની અંદર આવેલા કેટલાક અંગો એવા પણ છે કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ એક સરખા છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન છે. રચના સદૃશ અંગ કોને કહેશો તમે? એવા અંગો કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સરખા પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન. સમાન ઉત્પત્તિ અને રચના ધરાવે અને ભિન્ન કાર્ય કરે એવા અંગોને કાર્ય સદૃશ અંગો કહેવામાં આવે છે, રચના સદૃશ અંગો કહેવામાં આવે છે, બરાબર. ઉત્પત્તિ અને રચના સમાન, કાર્યની દ્રષ્ટિએ ભિન્ન. ક્યાં ક્યાં ઉદાહરણ લેવાના છે? વહેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવ.
આ બધાયના અગ્ર ઉપાંગ. જોજો તમે, વેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવ, આ બધાના અગ્ર ઉપાંગ તમે લેશો ને તો છે રચના સેમ. રચના બધાયના અગ્ર ઉપાંગની કેવી છે? સરખી છે. બરાબર, સમાન રચના. કેવી રીતે સમાન રચના છે? કારણ કે બધાની અંદર કેવી રીતે સમાન રચના છે? કારણ કે બધા જ ભુજાસ્થિ, હરિય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ ધરાવે છે. શું ધરાવે છે? બધાય ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ, બધાયના અગ્રઉપાંગની રચનામાં આટલા હાડકા આવેલા છે. ઇટ મીન્સ બધાયની રચના કેવી છે? સેમ થાય છે. પરંતુ મિત્રો, આ બધા અંગો કાર્યની દ્રષ્ટિએ ભિન્ન છે. પાછા કેવી રીતે કાર્યની દ્રષ્ટિએ ભિન્ન જોવા મળે છે અંગો? તો કે વેલ છે, ધારો કે વેલ, તો વેલની અંદર અગ્ર ઉપાંગ તરવા માટે ઉપયોગમાં લેવાય. ચામાચીડિયાની અંદર અગ્ર ઉપાંગ ઉડવા માટે ઉપયોગમાં લેવાય. ચિત્તાની અંદર અગ્ર ઉપાંગ ચાલવા માટે ઉપયોગમાં લેવાય. અને માનવની અંદર અગ્ર ઉપાંગ કોઈ પણ વસ્તુને પકડવા માટે ઉપયોગમાં લેવાય. જોયું તમે? ઉત્પત્તિ અને રચના તો કે ભાઈ સરખા, પણ કાર્ય કેવા? ભિન્ન. સમાન ઉત્પત્તિ અને રચના ધરાવે. બધાની અંદર ભુજાસ્થિ, અર્ય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચિમ મણિબંધાસ્થિ, અંગુલ્યાસ્થિ જેવા અસ્થિઓ છે. ઇટ મીન્સ બધાયની રચના કેવી છે? સેમ છે. ઓકે, પણ કાર્ય બધાયના જુદા. જેમ કે વેલનો અગ્ર ઉપાંગ તરવા માટે, ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ ઉડવા માટે, ચિત્તાનો અગ્ર ઉપાંગ ચાલવા માટે, મનુષ્યનો અગ્ર ઉપાંગ પકડવા માટે. હવે આપણે વ્યાખ્યા મસ્ત મજાની ખબર પડે. એવા અંગો કે જે સમાન ઉત્પત્તિ અને રચના દર્શાવે, બરાબર, એવા અંગો કે જે સમાન ઉત્પત્તિ અને રચના દર્શાવે પરંતુ તેમના કાર્ય ભિન્ન હોય, આવા અંગોને આપણે રચના સદ્રશ અંગો તરીકે ઓળખીએ છીએ. અને રચના સદ્રશ અંગો છે ને, આ રચના સદ્રશ અંગો છે, બરાબર, એની અંદર અંગો સરખા પરંતુ તેનો વિકાસ જુદી જુદી દિશામાં છે ને. આથી તેને અપસારી ઉદ્વિકાસ, ડાયવર્જન્ટ એવોલ્યુશન કહેવામાં આવે છે. સમજાણું? ડાયવર્જન્ટ એવોલ્યુશન, અપસારી ઉદ્વિકાસ એટલે શું? તો કે સમાન ઉત્પત્તિ અને રચના છે પરંતુ ભિન્ન કાર્ય છે. આથી તેને ડાયવર્જન્ટ એવોલ્યુશન અથવા તો અપસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હા, ફરીથી તુલનાત્મક અંધસ્ત્રી ત્રિવિદ્યાના પુરાવા અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. સજીવ શરીરના કંકાલ તંત્રનો અભ્યાસ કરતા તુલનાત્મક અહેવાલ જાણતા જોવા મળ્યું કે સજીવ શરીરની અંદર કેટલાક અંગો એવા પણ છે કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ એક સમાન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન છે. તો એવા અંગો કે જે સમાન ઉત્પત્તિ અને રચના ધરાવે પરંતુ ભિન્ન કાર્ય ધરાવે તેને રચના સદ્રશ અંગો કહેવામાં આવે છે. અને એને જુદા જુદા કાર્ય છે ને એટલે એનો ઉદ્વિકાસનો અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. હતા બધાય સરખા, અલ્ટિમેટલી છે બધાય સરખા પણ કાર્ય કેવા છે? બધાયનો ભિન્ન, એટલે એને અપસારી ઉદ્વિકાસને ઇંગ્લિશમાં પણ નામ ખાસ યાદ રાખજો, ડાયવર્જન્ટ એવોલ્યુશન એને કહેવામાં આવે છે. આપણો એક ટોપિક થયો, બરાબર. હવે શું કહે છે કે આપણો એક ટોપિક થયો, રાઈટ, કે ભાઈ રચના સદ્રશ અંગો એવા અંગો કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ એક સમાન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન છે તેને રચના સદ્રશ અંગો કહેવામાં આવે છે. વેલ, ચામાચીડિયું, ચિત્તો, માનવ આ બધાના અગ્ર ઉપાંગ રચના સદ્રશ અંગના ઉદાહરણ છે. વેલનો અગ્ર ઉપાંગ
તરવા માટે, ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ ઉડવા માટે, ચિત્તાનો અગ્ર ઉપાંગ ચાલવા માટે, મનુષ્યનો અગ્ર ઉપાંગ કોઈ પણ વસ્તુને પકડવા માટે. આમ સમાન ઉત્પત્તિ અને રચના પરંતુ ભિન્ન કાર્ય ધરાવતા અંગોને આપણે રચના સદૃશ અંગો તરીકે ઓળખીએ છીએ. અને એનો ઉદ્વિકાસ ખાસ યાદ રાખશું આપણે અપસારી અથવા તો ડાયવર્જન્ટ એવોલ્યુશન. આ જ પ્રકારે કાર્ય સદૃશ અંગો હોય જેમ રચના સદૃશ અંગો છે ને એ જ પ્રકારે કાર્ય સદૃશ અંગો કોને કહેવાય? કાર્ય સદૃશ અંગો. આનાથી ઓપોઝિટ પહેલાં સમજી લઈએ પછી લખતા જઈએ કે કાર્ય સદૃશ અંગો કેવા છે. આનાથી ટોટલી ઓપોઝિટ મીન્સ ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ ભિન્ન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ સમાન છે. ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ ભિન્ન છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ સમાન હોય આવા અંગોને આપણે કાર્ય સદૃશ અંગો તરીકે ઓળખીએ છીએ. સજીવ શરીરમાં આવેલા કેટલાક એવા અંગો કે જે ઉત્પત્તિ અને રચના કેવી છે? ટોટલી ડિફરન્ટ. પણ કાર્ય કેવા છે? સરખા. બરાબર? સમાન ઉત્પત્તિ અને રચના ધરાવતા અને ભિન્ન કાર્ય કરતા સજીવ શરીરના આવા અંગોને આપણે કાર્ય સદૃશ અંગો તરીકે ઓળખીએ છીએ. આમ તમે યાદ રાખજો, જે સરખું ને એ સદૃશ, જે સરખું એ સદૃશ, મતલબ રચના સરખી, રચના સદૃશ, કાર્ય સરખા, કાર્ય સદૃશ. રચના સદૃશ અંગોનું બીજું નામ સમમૂલક અંગો હોય છે. રચના સદૃશ અંગો છે ને એને સમમૂલક અંગો પણ કહેવામાં આવે છે. રચના સદૃશ અંગોને સમમૂલક અંગો એ કહેવામાં આવે છે. અને કાર્ય સદૃશ અંગો વ્યાખ્યા સમજાઈ ગઈ ને કે અલગ અલગ રચના ધરાવતા અને સમાન કાર્ય કરતા અંગોને કાર્ય સદૃશ અંગો કહે છે. અલગ અલગ રચના છે પરંતુ એક સમાન કાર્ય છે આવા અંગોને કાર્ય સદૃશ અંગો કહેવામાં આવે છે. અને તેમનો ઉદ્વિકાસ કેન્દ્રાભિસારી અથવા તો અભિસારી અથવા તો કન્વર્જન્ટ ઉદ્વિકાસ કહે છે. અભિસારી અથવા તો કેન્દ્રાભિસારી અથવા તો કન્વર્જન્ટ એવોલ્યુશન એને કહેવામાં આવે છે. ઓકે, ડાયવર્જન્ટ એવોલ્યુશન અને કન્વર્જન્ટ એવોલ્યુશન. ડાયવર્જન્ટ એવોલ્યુશનમાં શું થશે તો કે ભાઈ રચના સરખી પણ કાર્ય જુદા. કન્વર્જન્ટમાં શું થશે? રચના અલગ અને કાર્ય એક સમાન. રાઈટ? કોન્સેપ્ટ પેલા મનમાં બેઠો એક બે વસ્તુનો. સમાન ઉત્પત્તિ અને રચના ધરાવતા ભિન્ન કાર્ય કરતા અંગોને રચના સદૃશ અથવા સમમૂલક અંગો કહેવાય. એના ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહેવાય. અલગ અલગ રચના ધરાવતા અને એક સમાન કાર્ય કરતા અંગોને આપણે કાર્ય સદૃશ અંગો કહીએ છીએ અને એમના ઉદ્વિકાસને કેન્દ્રાભિસારી અથવા તો અભિસારી અથવા તો કન્વર્જન્ટ એવોલ્યુશન કહેવામાં આવે છે. વ્યાખ્યા ના ખબર પડે આપણે પ્રોપરલી, પણ ઉદાહરણ આપું ને તો વ્યાખ્યા તરત ખબર પડી જાય. ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. ફરીથી એક વખત પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ પેલા લ્યો તમે. કેની પાંખ? પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. કેની કેની પાંખ? પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ છે ને એ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે, પણ પતંગિયાની પાંખ ખાલી જસ્ટ બહિરુદ્ધ ભેદ સ્વરૂપે બહારની સાઈડથી ચોંટેલી છે. એટલે કે બેની રચના જુદી છે. પતંગિયાની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ નથી, પણ પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. ઇટ મીન્સ કે બેની અંદર ઉત્પત્તિ અને રચના કેવી છે? જુદી જુદી છે, પરંતુ કાર્ય સમાન છે. પતંગિયાની પાંખે ઉડવા માટે ઉપયોગમાં લેવાય, પક્ષીની પાંખે ઉડવા માટે ઉપયોગમાં લેવાય, બંનેની પાંખ ઉડવા માટે ઉપયોગમાં લેવાય. તો કાર્ય સરખું પણ રચના જુદી જુદી. કેવી રીતે જુદી રચના? પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ અને પતંગિયાની પાંખ છે એ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ નથી, પરંતુ મતલબ જસ્ટ છે ને એમ ખાલી બહારથી ચોંટેલી હોય ને એવું.
હજી એક એક્ઝામ્પલ આપીને પ્રોપરલી સમજાવું તો દિવાલ ઉપર એક ખીલ્લી ચોંટાડેલી હોય, આ બોર્ડ ખીલ્લી ઉપર લગાડેલું છે, સ્ક્રૂડ્રાઈવર ઉપર લગાડેલું હોય, રાઈટ? તો સ્ક્રૂ ઉપર લગાડેલું બોર્ડ કે પછી પંખો ટીંગાડવાનો હુક, પંખો ટીંગાડવાનો હુક અને દિવાલમાં ઉપર મારેલી ખીલ્લી, તો વિચાર કરો તમે, બે છે એનું કાર્ય એક સરખો જ થશે. પંખો ટીંગાડવાનો હુક છે એ કોઈ વસ્તુને હેંગ કરવા માટે ઉપયોગમાં લેવાય, ને દિવાલ ઉપર જે ખીલ્લી મારી હોય એ ખીલ્લી કોઈ પણ વસ્તુને હેંગ કરવા માટે એટલે કે લટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે. પણ પંખો ટીંગાડવાનો હુક છે ને એ છતની અંદર બેસેલો હોય, જ્યારે ખીલ્લી છે ને એ ખાલી બહારથી મૂકેલી છે, બરાબર? બહારથી લગાડેલી ખીલ્લી છે એ બહાર નીકળી શકે, પંખો ટીંગાડવાનો હુક છે એ બહાર નીકળે નહીં. પંખો ટીંગાડવાનો હુક કાઢવો હોય તો છત તોડવી પડે, તો પંખો ટીંગાડવાનો હુક બહાર નીકળે. બેસે છે કન્સેપ્ટ મનમાં? તો આ પંખો ટીંગાડવાનો હુક એ થશે પક્ષીની પાક, અને દિવાલ ઉપર મારેલી ખીલ્લી એ થશે પતંગિયાની પાક. ખાલી બહારથી ચોંટેલી છે, અંદર જડાયેલી નથી. ઓલી પાક છે એ અંદર જડાયેલી છે. તો એવા અંગો કે જે ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ ટોટલી ડિફરન્ટ, સાવ જુદા, પણ કાર્ય સરખા, એને આપણે રચના કાર્ય સદૃશ અંગો તરીકે ઓળખીએ છીએ. અને તેમના ઉદ્વિકાસને કેન્દ્રાભિસારી અથવા તો અભિસારી અથવા તો કન્વર્જન્ટ એવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હે આ એક વસ્તુ થઈ, રાઈટ? હવે પક્ષીની પાક, પતંગિયાની પાક. હવે હજી એક વસ્તુ છે ને, આની અંદર આપણે પહેલા પ્રાણીની વાત કરીએ, પછી બધી વનસ્પતિ અંગેની વાત કરીશું આપણે, બરાબર? પ્રાણીની અંદર આ થયું, પછી હવે છે હજી ઉદાહરણ પ્રાણીના થાય છે વેલ અને ડોલ્ફિનના ફ્લિપર્સ. મનુષ્ય અને ઓક્ટોપસની આંખ, આ બધી રચનાઓ એવી છે કે જે ઉત્પત્તિ અને રચના કેવી છે? સાવ જુદી, પણ કાર્ય કેવા છે? એકદમ સરખા. ઉત્પત્તિ અને રચના જુદી હોય, એક સરખા કાર્ય હોય. વેલ અને ડોલ્ફિનના ફ્લિપર્સ, આગળની સાઈડમાં તરવા માટેના જે હોય ને એને ફ્લિપર કહેવામાં આવે છે, બરાબર? તો વેલ અને ડોલ્ફિનના ફ્લિપર્સ, પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ થશે. પેંગ્વિન અને ડોલ્ફિન, વેલ અને ડોલ્ફિનના ફ્લિપર્સ તો એક સરખા જ કહેવાય. પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, પેંગ્વિન હોય ને એને ફ્લિપર હોય. મનુષ્ય અને ઓક્ટોપસની આંખ, તો આ બધા ઉદાહરણ થયા પ્રાણી સૃષ્ટિની અંદર રચના સદૃશ અને કાર્ય સદૃશ અંગો દર્શાવતા. પ્રાણી સૃષ્ટિની અંદર રચના સદૃશ અને કાર્ય સદૃશ અંગો દર્શાવતા ઉદાહરણ આ બધા થયા. તો આપણે એમ થાય કે શું સર ખાલી પ્રાણી સૃષ્ટિની અંદર જ રચના સદૃશતા અને કાર્ય સદૃશતા જોવા મળે, વનસ્પતિમાં ના જોવા મળે? તો કે ના, એવું નથી. જે આ લાક્ષણિકતા સજીવ માત્રની છે, વનસ્પતિ કે પ્રાણીની નથી. તો આ વસ્તુ તમને વનસ્પતિ સૃષ્ટિમાં પણ જોવા મળે. વનસ્પતિ સૃષ્ટિ પણ કેટલાક રચના સદૃશ અંગો ધરાવે અને પ્રાણી સૃષ્ટિ પણ કેટલાક રચના સદૃશ અંગો ધરાવે છે. વનસ્પતિમાં રચના સદૃશ અથવા સમમૂલક અંગોનું ઉદાહરણ કયું લેવાય? તો કે કુકરબીટા છે ને એના પ્રકાંડ સૂત્ર અને બોગનવેલ છે ને એના પ્રકાંડ કંટક. બોગનવેલના પ્રકાંડ કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર આ વનસ્પતિની અંદર રચના સદૃશ અંગોનું ઉદાહરણ થશે. જે બોગનવેલના પ્રકાંડ કંટક છે એ એક અક્ષકલિકાનું રૂપાંતરણ છે. કુકરબીટાના પ્રકાંડ સૂત્ર છે એ એક અક્ષકલિકાનું રૂપાંતરણ છે. મતલબ બે કેના રૂપાંતરણ છે? કક્ષકલિકાના. પણ એકમાં કંટક બન્યા રક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે, એકમાં સૂત્ર બન્યા કે જે આરોહણ માટે ઉપયોગમાં લેવામાં આવે. જોયું તમે? બે કોડું કુકરબીટા એને કોડું કહેવામાં આવે છે, બરાબર? કુકરબીટાના પ્રકાંડ સૂત્ર અને બોગનવેલના પ્રકાંડ કંટક કેના ઉદાહરણ થશે? સમમૂલક અથવા રચના સદૃશ અંગોના ઉદાહરણ થશે. સમમૂલક અથવા તો રચના સદૃશ અંગોના વનસ્પતિના ઉદાહરણ ક્યાં થશે? કુકરબીટા એનું પ્રકાંડ સૂત્ર અને બોગનવેલ એનું પ્રકાંડ કંટક. શું કામ એ બે રચના સદૃશ અંગો થયા? કારણ કે બંને કક્ષકલિકાના રૂપાંતરણ છે. ઇટ મીન્સ બંનેની ઉત્પત્તિ એક સરખી છે, પરંતુ બોગનવેલમાં કંટક બન્યું રક્ષણ માટે અને કુકરબીટામાં પ્રકાંડ સૂત્ર બન્યું આરોહણ માટે. આમ સમાન ઉત્પત્તિ અને રચના ધરાવે છે અને ભિન્ન કાર્ય કરે છે. આવી રચનાઓ તમને વનસ્પતિમાં પણ જોવા મળે અને
કાર્યસદ્રષ્ટા એ વનસ્પતિમાં જોવા મળે કે ના મળે? વળી આપણે એમ થાય કે ભાઈ સર એકાદ કાર્યસદ્રષ્ટાનું વનસ્પતિની અંદર પણ ઉદાહરણ આપી દો. ઓકે ફાઇન. તો વનસ્પતિની અંદર પણ કાર્યસદ્રષ્ટા જોવા મળે જ છે. ખોરાક સંગ્રહિત બટેટા અને ખોરાક સંગ્રહિત ગાજર, અથવા ખોરાક સંગ્રહિત શક્કરિયા અને ખોરાક સંગ્રહિત ગાજર. બરાબર? હે, ખોરાક સંગ્રહિત બટેટા, શક્કરિયાની બટેટા આવશે અને ખોરાક સંગ્રહિત ગાજર આવશે. કેવી રીતે સમજો? પહેલાં કાર્ય બેયના કેવા? તો કે સરખા. શું છે બેયના કાર્ય? ખોરાકનો સંગ્રહ. તો કાર્ય સરખા થઈ ગયા. પણ ગાજર છે એ તો મૂળ છે. ગાજર મૂળમાં ખોરાકનો સંગ્રહ કરતી રચના છે, અને બટેકા તો પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. ગાજર કેમાં ખોરાકનો સંગ્રહ કરે છે? મૂળમાં. અને બટેકા કેમાં ખોરાકનો સંગ્રહ કરે છે? પ્રકાંડમાં. તો એક મૂળ છે, એક પ્રકાંડ છે. શું છે? એક મૂળ અને બીજું શું છે? પ્રકાંડ. એક મૂળ, એક પ્રકાંડ છે. એટલા માટે બેયની રચના જુદી જુદી છે, પણ હા, કાર્ય બેયનું સેમ થશે, ખોરાકનો સંગ્રહ. બરાબર? કાર્ય શું થશે? બંનેનું સેમ. કયું થશે? ખોરાકનો સંગ્રહ. તો આમ વનસ્પતિની અંદર પણ રચના સદ્રષ્ટા અને કાર્ય સદ્રષ્ટા જોવા મળે છે. રાઈટ? વનસ્પતિમાં કેવું ઉદાહરણ? પહેલું કયું ઉદાહરણ લીધું આપણે? તો કે એક ઉદાહરણ લીધું આપણે કુકરબીટાના પ્રકાંડ સૂત્ર, બોગનવેલના પ્રકાંડ કંટક, વનસ્પતિમાં રચના સદ્રશ અંગો, ખોરાક સંગ્રહિત બટેટા, ખોરાક સંગ્રહિત ગાજર, એ વનસ્પતિની અંદર કાર્ય સદ્રશ અંગોનું ઉદાહરણ થાય છે. કન્સેપ્ટ બેસે છે આખે આખો બેયની અંદર? હા, ખોરાક સંગ્રહિત બટેટા અને ખોરાક સંગ્રહિત ગાજર, વનસ્પતિમાં રચના સદ્રશ અંગોના ઉદાહરણ. કુકરબીટાનું પ્રકાંડ સૂત્ર અને બોગનવેલનું પ્રકાંડ કંટક. બંને કેના રૂપાંતરણ છે? તો કે બંને કક્ષકલિકાના રૂપાંતરણ છે. પ્રકાંડ બોગનવેલનું પ્રકાંડ કંટક રક્ષણનું કાર્ય કરે, કુકરબીટાનું પ્રકાંડ સૂત્ર આરોહણનું કાર્ય કરે. બરાબર? સમાન ઉત્પત્તિ અને રચના દર્શાવતા ભિન્ન કાર્ય કરતા અંગોને રચના સદ્રશ અંગો કહેવાય વનસ્પતિમાં. કાર્ય સદ્રશ અંગો બટેકા, ગાજર. કાર્ય ખોરાક સંગ્રહ. પણ બટેકા શું છે? બટેકા પ્રકાંડ છે. ગાજર શું છે? મૂળ છે. આમ તેઓ રચના સદ્રશ અને કાર્ય સદ્રશના ઉદાહરણ પૂરા પાડે છે. બરાબર? હા, આ બધા એ સજીવો હતા, એક સમાન પ્રકારના નિવાસસ્થાનમાં રહેતા હતા ને, એટલે મતલબ આપણે ખબર છે કે બધા સજીવો શું કરે છે? જનરલી પોતે જે નિવાસસ્થાનની અંદર રહેતા હોય ને એ નિવાસસ્થાન સાથે પોતાની જાતને મેક્ઝિમમ સેટ કરવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? પોતે જે નિવાસસ્થાનની અંદર રહે છે એ નિવાસસ્થાન સાથે પોતાની જાતને મેક્ઝિમમ સેટ કરશે તો જ રહી શકશે, નહીં તો રહી નહીં શકે તો એનો વિકાસ પણ નહીં થાય, હે ને? એનો વિકાસ પણ નહીં થાય, એનું અસ્તિત્વ, એનું જીવ સાતત્ય પણ જળવાઈ નહીં રહે. આમ આ બધા સજીવો છે તે સમાન પ્રકારના નિવાસસ્થાનના કારણે જુદા જુદા સમૂહોના સજીવો સમાન અનુકૂલન વિકસાવે છે. બરાબર? જુદા જુદા એને આપણે સમાન પ્રકારના નિવાસસ્થાનમાં રહીએ છીએ ને, એટલા માટે એનું જીવન, એની જીવન પદ્ધતિ એક સરખી છે ને, એટલે સજીવ ભલે જુદા રહ્યા પણ એક સરખા પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. તો આ થયું તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. આપણે એકદમ સરસ કે ભાઈ તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા કંઈક આપણે એવું સમજાવે છે કે કેટલાક અંગો કંકાલ તંત્રનો અભ્યાસ કરતાં જોવા મળ્યું કે સજીવ શરીરની અંદર આવેલા કેટલાક અંગો એવા પણ છે કે જે ઉત્પત્તિ અને રચનાની દૃષ્ટિએ સરખા છે પરંતુ કાર્યની દૃષ્ટિએ ભિન્ન છે. રાઈટ? સમાન ઉત્પત્તિ અને રચના દર્શાવતા ભિન્ન કાર્ય કરતા અંગોને
રચના સદૃશ અંગો અથવા તો હોમોલોગસ ઓર્ગન્સ અથવા તો સમમૂલક અંગો કહેવાય અને અપસારી પ્રકારના ઉદ્વિકાસની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઉદાહરણ મનુષ્ય, ચિત્તો, વેલ અને પક્ષી આ બધાના અગ્ર ઉપાંગ બધા એક સરખી રચના ધરાવે. બધામાં ઉજાસ્થી, આર્ય પ્રકોષ્ઠાસ્થી, મણિબંધાસ્થી, પશ્ચિમ મણિબંધાસ્થી અને અંગુલિયાસ્થી જોવા મળે. એટલે કે બધાની રચના તો એક સરખી છે પણ કાર્ય ભિન્ન છે. એમ સમાન રચના ધરાવતા અને ભિન્ન કાર્ય કરતા આવા અંગોને રચના સદૃશ અંગો કીધા. વનસ્પતિમાં રચના સદૃશ અંગોનું ઉદાહરણ કુકરબીટાનું પ્રકાંડ સૂત્ર અને બોગનવેલનું પ્રકાંડ કંટક કે જે આરોહણ અને રક્ષણ એમ અલગ અલગ કાર્ય કરે પણ બંને કક્ષકલિકાના રૂપાંતરણ છે એટલે રચના સદૃશ અંગો. વનસ્પતિમાં કાર્ય સદૃશ અંગો તો કે ખોરાક, બટેકા અને ગાજર બંનેનું કાર્ય ખોરાકનો સંગ્રહ અને એક છે પ્રકાંડ અને એક મૂળ છે. ઓકે, કાર્ય સદૃશ અંગો એ રેડી ને કે ભાઈ રચના અને ઉત્પત્તિ સાવ જુદી છે પણ કાર્ય બધાના એક સરખા છે એટલા માટે તેમને કાર્ય સદૃશ અંગો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપણે લઈએ તો પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ, વેલ અને ડોલ્ફિનના ફ્લિપર્સ, મનુષ્યના ઓક્ટોપસની આંખ. વેલના મીન પક્ષ અને સામાન્ય માછલીના મીન પક્ષ. વેલના મીન પક્ષ અને માછલીના મીન પક્ષ એ બે જુદા હોય. માછલીનું મીન પક્ષ કેમ પતંગિયાની પાંખ ખાલી માથેથી ચોંટેલી હોય એવું હોય પણ વેલનું મીન પક્ષ છે એ તો અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. અને યાદ રાખજો વેલ માછલી નથી. તો શું છે વેલ? વેલ એક સસ્તન વર્ગનું પ્રાણી છે. તો આપણો આજનો અડધો ટોપિક પૂરો. હવે એની પછી જોવાનું છે આપણે જીવ રાસાયણિક સમાનતા કે ભાઈ આપણા બધાના શરીરની અંદર છે ને પ્રોટીન હોય ને એનું બંધારણ અને એના માટેના એમિનો એસિડ સરખા છે. પ્રોટીનનું બંધારણ સરખું જ છે. આપણા બધા માટેના જેનેટિક કોડ હોય ને એ જેનેટિક કોડોન સરખા જ છે. આપણે એક ભણશું કે આપણા બધાના શરીરની અંદર જે પ્રોટીન સંશ્લેષણ કરવું હોય ને તો આટલા બધા સજીવો છો પણ એ પ્રોટીન સંશ્લેષણ કરવા માટે એમિનો એસિડ માત્ર 20 જ છે. માત્ર 20 જ એમિનો એસિડમાંથી આટલા બધા પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. તો આ પ્રોટીનનું નિર્માણ માટે સંકળાયેલા જે જનીન સંકેતો છે ને એ જેનેટિક કોડ્સ છે ને એ જેનેટિક કોડ્સ યુનિવર્સલ છે. બધા જ સજીવોમાં એક જ છે. કોઈ પણ સજીવ તમે લઈ લેશો ને એ સજીવની અંદર પ્રોટીન માટેના જનીન સંકેતો એ એકદમ સેમ છે. તો એનો અર્થ એવો થયો કે જૈવ રાસાયણિક પુરાવાના આધારે પણ તમે નક્કી કરી શકો છો કે આપણા શરીરની અંદર જૈવ રાસાયણિક પુરાવાના આધારે પણ શું નક્કી કરી શકીએ છીએ કે ભાઈ જો બધા જ સજીવોની અંદર જનીન સંકેતો અને પ્રોટીનના માટેના અણુ સંકેતો સેમ હોય તો એનો અર્થ એવો જ થયો ને કે બધા જ સજીવો એક જ પ્રકારના સજીવોમાંથી ઉદ્વિકાસિત થયા હશે. રાઈટ કે નહીં? જનીન સંકેતો સેમ છે એનો અર્થ શું થયો તો કે જનીન સંકેતો સેમ તો જ હોય કે જો બધા જ સજીવોની ઉત્પત્તિ એક જ પ્રકારના સજીવોમાંથી થઈ હોય ને તો જેમના જનીન સંકેતો એક સરખા થાય અન્યથા તેમના જનીન સંકેતો એક સરખા થશે નહીં. ઓકે, પ્રોટીન અને જનીનોની કાર્ય પદ્ધતિ એક સરખી છે સજીવ શરીરમાં આવેલા પ્રોટીન અને જનીન સંકેતોની કાર્યપદ્ધતિ સરખી છે એ બાબત એવું દર્શાવે છે કે બધા જ સજીવો એક સરખા પ્રકારના સજીવોમાંથી જ ઉદ્વિકાસિત થયા છે. આને કહેવાય જૈવ રાસાયણિક પુરાવા. જૈવ રાસાયણિક પુરાવા દ્વારા પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે જૈવ રાસાયણિક પુરાવા દ્વારા પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે સજીવો છે એનો ઉદ્વિકાસ થયો છે. તો જૈવ રાસાયણિક પુરાવા શું કહે છે તો કે પ્રોટીન માટેના અણુ સંકેતો અને જનીન સંકેતો સજીવોના જનીન સંકેતો અને પ્રોટીન માટેના અણુ સંકેતો એક સરખા છે જે બાબતે દર્શાવે છે.
પ્રોટીન સંકેતો અને જનીન સંકેતો એક સરખા છે, જે દર્શાવે છે કે બધા જ સજીવોની ઉત્પત્તિ એક સરખા પ્રકારના સજીવોમાંથી જ થઈ હોવી જોઈએ. એના પછીનું એક એક્ઝામ્પલ લેવાનું છે આપણે, ઔદ્યોગિક મેલેનિઝમ. ઔદ્યોગિક મેલેનિઝમ ઔદ્યોગિક મેલેનિઝમ એટલે શું? સજીવની અંદર છે ને કેટલીક રચનાઓ, જોજો કે પ્રકૃતિની અંદર પોતાની જાતને સેટ કરવા માટે સજીવે થોડા ઘણા પરિવર્તન લઈ આવવા પડશે, હે ને. આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ એ પર્યાવરણ સાથે આપણી જાતને સેટ કરવી હશે ને, તો એના માટે પણ આપણે કેટલાક અનુકૂલનો કેળવવા તો પડશે જ, નહીંતર નહીં ચાલે, હે ને. કે ભાઈ કેટલાક એવા અનુકૂલનો કે જે આપણને આપણી જાતને પર્યાવરણ સાથે સેટ કરવા માટે હેલ્પફુલ થતું હોય. તો મિત્રો 1800ની સાલ છે ને, 1800ની સાલ આપણે લઈએ તો એ દરમિયાન શું હતું ખબર છે તમને? કે ઔદ્યોગિક ક્રાંતિ પ્રમાણમાં ઓછી હતી. 1800ની સાલ આપણે લઈએ, 1850ની સાલ સમથિંગ છે કંઈક. તો એ સાલ દરમિયાન શું હતું ખબર તમને? એ સાલ આઈ મીન ટુ છે કે એ સમયગાળા દરમિયાન એવું થાય કે ઔદ્યોગિક ક્રાંતિ પ્રમાણમાં ઓછી હતી, બરાબર. હવે ઔદ્યોગિક ક્રાંતિ ઓછી તો પછી ઔદ્યોગિક ક્રાંતિ જો ઓછી હોય તો પછી પ્રદૂષણ ઓછું હોય પ્રદૂષણ ઓછું. ઔદ્યોગિક ક્રાંતિ પ્રમાણમાં કેવી હતી? ઓછી હતી. ઔદ્યોગિક ક્રાંતિ ઓછી હતી ને મિત્રો, એટલે પ્રદૂષણ ઓછું હતું. પ્રદૂષણ ઓછું હતું ને એટલે શું થતું હતું ખબર કે પ્રદૂષણ ઓછું પ્રમાણમાં હતું ને એટલે સફેદ રંગના ફૂદા છે ને એ ઓછા દેખાતા હતા બધાને, કારણ કે ઓછું પ્રદૂષણ હોય ને તો વૃક્ષો ઉપર સફેદ રંગની લાઇકેન બહુ ઉગી જાય. ઓછું પ્રદૂષણ તો વૃક્ષો ઉપર સફેદ રંગની લાઇકેન વધુ પ્રમાણમાં ઉગી જાય, અને સફેદ રંગની લાઇકેન વધુ પ્રમાણમાં ઉગી જતી હતી ને એટલા માટે એ દેખાતું નહોતું. વ્હાઇટ કલરનું બોર્ડ છે, આ વ્હાઇટ કલરના બોર્ડ ઉપર વ્હાઇટ કલરનું પતંગિયું બેઠું હોય તો આગેથી ના દેખાય, નરી આંખે નજીકથી તમે જુઓ તો મને દેખાય, પણ બહુ આગે કોઈ હોય એને ના દેખાય, હે ને. તો 1820 પહેલાંનો સમયગાળો, સ્પેશિયલી 1820 પહેલાંનો સમયગાળો, કયો સમયગાળો? 1850 પહેલાંનો સમયગાળો. એની અંદર ઔદ્યોગિક પ્રદૂષણ ઓછું હતું. ઔદ્યોગિક પ્રદૂષણ ઓછું હતું ને એટલે વૃક્ષના થડ ઉપર સફેદ રંગની લાઇકેન વધારે રહેતી હતી. સફેદ રંગની લાઇકેન વૃક્ષના થડ ઉપર વધારે રહેતી હતી તો વ્હાઇટ કલરના ફૂદા હોય ને એ ના દેખાય, પણ બ્લેક કલરના ફૂદા જો એના ઉપર બેઠા હોય ને તો તરત દેખાઈ જાય. દેખાય છે કે ના દેખાય છે? 1850 પહેલાંનો સમયગાળો. ઔદ્યોગિક ક્રાંતિ પ્રમાણમાં ઓછી. આ સમયગાળા દરમિયાન પ્રદૂષણ ઓછું હતું. પ્રદૂષણ ઓછું હતું ને એટલે વ્હાઇટ કલરની લાઇકેન છે એ સારી એવી ઉગી રહેતી હતી. વ્હાઇટ કલરની લાઇકેન સારી એવી ઉગેલી રહેતી હતી ને એટલે વ્હાઇટ કલરના ફૂદા એના ભક્ષકને નરી આંખે તરત ના દેખાતા, પણ એ વ્હાઇટ કલરની લાઇકેન ઉપર કાળા રંગનું ફૂદું બેઠું હોય ને તો તરત દેખાઈ જાય. એટલે એના કાળા રંગના ફૂદા હતા એ બહુ ખવાઈ જતા. એની સાપેક્ષમાં વ્હાઇટ રંગના ફૂદા હતા, આપણે એમ કહીએ કે વ્હાઇટ રંગના ફૂદા છે એ નૈસર્ગિક પસંદગી પામેલા હતા. વ્હાઇટ રંગના ફૂદા નૈસર્ગિક પસંદગી પામેલા હતા. ક્યારે? 1850 પહેલાંનો સમયગાળો કે જ્યારે 1850 પહેલાંનો સમયગાળો કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ ઓછી હતી, પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું. અને પ્રદૂષણ ઓછું હોય ને તો લાઇકેન પ્રદૂષણને એક સારા એવા ઇન્ડિકેટર તરીકે વર્તે છે. પ્રદૂષણવાળા પાઠની અંદર આપણે જોયું, બરાબર, કે પ્રદૂષિત વિસ્તાર હોય તો લાઇકેન ઉગે નહીં. ખાસ કરીને સલ્ફરવાળું પ્રદૂષિત વિસ્તાર હોય ને એમાં તો લાઇકેન સાવ ના ઉગે, હે ને. તો પ્રદૂષિત વિસ્તાર ઓછો હતો એટલે લાઇકેન વધારે હતી. તો વૃક્ષના થડ ઉપર સફેદ કલરની લાઇકેન હતી ને એ સફેદ કલરની લાઇકેન ઉપર બેસેલા સફેદ કલરના ફૂદા પોતાના ભક્ષકને સરળતાથી દેખાતા નહોતા એટલે એ નૈસર્ગિક પસંદગી પામ્યા. પરંતુ 1920 પછીની સાલની આપણે વાત કરીએ ને, કઈ સાલની વાત કરીએ? 1920 પછીની સાલની આપણે વાત કરીએ ને તો ઔદ્યોગિક ક્રાંતિ બહુ બધી થઈ ગઈ. 1850માં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાની શરૂઆત થઈ. એ સમયગાળા પછીના સમયગાળા દરમિયાન બહુ બધો ઉદ્વિકાસ થયો. તો 1920 પછીનો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન ઉદ્વિકાસની પ્રક્રિયા, મતલબ આપણે એમ લઈએ સ્પેશિયલી કેનો ઉદ્વિકાસ, તો કે ઔદ્યોગિક ઉદ્વિકાસની પ્રક્રિયા ખૂબ સારા એવા પ્રમાણમાં થઈ ગઈ. અને ઔદ્યોગિક ઉદ્વિકાસની પ્રક્રિયા સારા પ્રમાણમાં થઈ ગઈ ને એટલે ઓલી વ્હાઇટ કલરની લાઇકેન હતી ને, એક તો એ લાઇકેન જતી રહી,
પ્લસમાં જે ડસ્ટ વધી ગયું, વાહનોની અવરજવર વધી ગઈ, ધુમાડા વધી ગયા ને એના લીધે શું થયું કે જ્યાં આગળ ઔદ્યોગિક વસાહત હોય ને એની આજુબાજુના જે વૃક્ષો હતા ને એના ઉપર ધૂળ વધારે પ્રમાણમાં ચોંટી ગઈ, એના ઉપરથી સફેદ લાઇકેન વહી ગઈ, એના ઉપરથી ધુમાડામાંથી નીકળતી મેશ ચોંટી ગઈ. એટલે અગાઉ વૃક્ષના થડ કે જે સફેદ રંગના હતા ને એ થડ હવે કેવા થઈ ગયા? ડાર્ક શેડના થઈ ગયા. પેલા જે લાઇટ શેડના થડ હતા એ થડ હવે કેવા છે? ડાર્ક શેડના છે. તો મિત્રો ડાર્ક શેડનો થડ છે જોજો એના ઉપર ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ. પહેલાં લાઇકેન વધારે હતી, લાઇકેન વધારે હતી એટલે વ્હાઇટ થડ હતા, વ્હાઇટ થડ હતા એટલે વ્હાઇટ કલરના ફૂદા ના દેખાણા. હવે ઊંધી પરિસ્થિતિ છે. હવે થડ છે, વનસ્પતિના થડ કેવા છે? અત્યારે થડ છે એ ડાર્ક શેડના છે. કેવા છે? ઘેરા રંગના છે. તો હવે ઘેરા રંગના થડ ઉપર વ્હાઇટ ફૂદા તરત દેખાઈ જાય, ઘેરા રંગના ફૂદા ના દેખાય. ઘેરું રંગનું થડ એના ઉપર ઘેરા રંગના ફૂદા તરત નહીં દેખાય, વ્હાઇટ કલરના ફૂદા તરત દેખાઈ જાય. એટલે ઔદ્યોગિક ક્રાંતિ પછીનો સમયગાળો તમે લેશો ને તો એને આપણે મેલોનિક ફૂદા, જે કાળા રંગના ફૂદા હોય ને એને મેલોનિક ફૂદા કહેવામાં આવે છે. તો કાળા રંગના ફૂદા છે એ ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયગાળા દરમિયાન કોણ નૈસર્ગિક પસંદગી પામ્યું? કાળા રંગના ફૂદા નૈસર્ગિક પસંદગી પામ્યા. અને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં કોણ નૈસર્ગિક પસંદગી પામ્યું? સફેદ રંગના ફૂદા ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં નૈસર્ગિક પસંદગી પામ્યા અને કાળા રંગના ફૂદા ઔદ્યોગિક ક્રાંતિ પછી નૈસર્ગિક પસંદગી પામ્યા. તો આમ સતત પરિવર્તન આવતા રહ્યા. એટલે પછી શું થયું? સમયની સાથે જે ઓલા વ્હાઇટ કલરના ફૂદા હતા એને પોતે મેલેનિન જેવા દ્રવ્યોનું સંશ્લેષણ કરી અને પોતાની સ્કિનને ડાર્ક બનાવી. સ્કિનને ડાર્ક બનાવશે તો જ મતલબ જ્યારે સ્પર્ધા થાય ત્યારે તો ટકી રહેવા માટે વેરિએશન તો લઈ આવવું પડશે ને. એટલા માટે એ વનસ્પતિ પણ વેરિએશન લઈ આવે અને ફૂદા પણ વેરિએશન લઈ આવે. અને આને ઔદ્યોગિક મેલેનિઝમ, આ જે પરિવર્તન આવ્યા ઔદ્યોગિક ક્રાંતિના લીધે આવ્યા ને એટલા માટે તેને ઔદ્યોગિક મેલેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રેડી? કન્સેપ્ટ બેસે જ મનમાં શું કહેવા માગું છું લખું હમણાં બધું એકવાર, પણ આ તો ખાલી પહેલાં આમ ચોખ્ખું થવું જોઈએ. 1850 પહેલાંની સાલ ઔદ્યોગિક ક્રાંતિઓ છે. ઔદ્યોગિક ક્રાંતિઓ છે ઔદ્યોગિક ક્રાંતિ ઓછી હતી ને એ સમયગાળા દરમિયાન, એટલા માટે ઔદ્યોગિક ક્રાંતિ કેવી હતી? તો કે ઓછી હતી. એટલા માટે પ્રદૂષણ ઓછું, વળી વૃક્ષ પણ, વૃક્ષ ઉપર લાઇકેન વધારે, વૃક્ષ પર સફેદ લાઇકેન વધારે, અને વૃક્ષ ઉપર સફેદ લાઇકેન વધારે હતી ને એટલા માટે સફેદ રંગના ફૂદા સરળતાથી ના દેખાય પણ કાળા સરળતાથી દેખાઈ જાય. પરંતુ કાળા દેખાઈ જાય. સફેદ રંગના ફૂદા સરળતાથી ના દેખાણા પરંતુ કાળા રંગના ફૂદા સરળતાથી દેખાઈ જાય. એટલે સફેદ રંગના ફૂદા છે ને એ નૈસર્ગિક પસંદગી પામે. હવે 1920 પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પ્રદૂષણ વધ્યું, લાઇકેન દૂર થઈ. પ્રદૂષણ વધી ગયું. પ્રદૂષણ વધી ગયું એટલે શું થઈ ગયું? લાઇકેન દૂર થઈ ગઈ. લાઇકેન દૂર થઈ ગઈ ને એટલા માટે પ્રદૂષણ વધી ગયું. લાઇકેન દૂર થઈ ગઈ, વળી ધુમાડો, વળી ધુમાડાની મેશ, ધૂળના રજકણો વૃક્ષની ડાળી અને થડ પર જમા થયા ને એટલે વૃક્ષો કેવા બની ગયા?
કેરા રંગના બન્યા. કેરા રંગના વૃક્ષો હોય ને તો આ પરિસ્થિતિ ઊંધી થઈ ગઈ. હે, કાળા નૈસર્ગિક પસંદ, કાળા સરળતાથી ના દેખાય. સફેદ દેખાયા એટલે કાળા છે ને, આ કાળા ખવાઈ જાય. કાળા ખવાઈ ગયા, એની સંખ્યા ઘટી ગઈ અને સફેદની સંખ્યા વધી ગઈ. આમાં કારણ સરળતાથી ના દેખાણા એટલે કે કાળા કેવા કહેશો તમે? નૈસર્ગિક પસંદગી પામેલા. અને સફેદ દેખાયા એટલે એ ખવાઈ ગયા. એકમાં કાળા ખવાઈ ગયા અને એકમાં સફેદ ખવાઈ ગયા. અને ઔદ્યોગિક મેલેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. કન્સેપ્ટ બેસે છે મનમાં કે 1850 પહેલાંનો સમયગાળો, આ સમયગાળા દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું, અન્ય પ્રદૂષણનું પ્રમાણ ઓછું હતું. એટલે લાઇકેન તો ઇઝીલી ઉગતી હતી. લાઇકેન ઉગતી હતી પ્લસમાં જે ઓલી ડસ્ટ ને એવું બધું કેવું હતું? પ્રમાણમાં ઓછું હતું. આજે આ બધા રોગોનું પ્રમાણે વધી ગયું છે ને. આજે પ્રદૂષણના લીધે જે એવું બન્યું છે કે રોગોની સંખ્યા પણ વધી ગઈ છે, રોગોનું પ્રમાણ પણ વધી ગયું છે. અસ્થમા ને એવા રોગો છે એ પહેલાં તો કોઈ સાંભળ્યા નહોતા. એલર્જી ને એવી વસ્તુઓ ડસ્ટ જવાને લીધે ને. એટલે આજે એ બધી વસ્તુઓ તમને જોવા મળે છે. તો એમાં સફેદ રંગના ફૂદા ઇઝીલી દેખાઈ ગયા હતા, નહોતા દેખાણા. અને કાળા રંગના ફૂદા દેખાઈ જાય. સફેદ રંગના ફૂદા ના દેખાય ને કાળા રંગના ફૂદા દેખાઈ જાય. એટલા માટે પહેલાં સફેદ રંગના ફૂદા હતા ને એ નૈસર્ગિક પસંદગી પામેલા હતા. કાળા છે ઇઝીલી દેખાઈ જાય એટલે ખવાઈ જાય. પછી શું થયું તો કે પછી કાળા ઇઝીલી દેખાવા માંડ્યા, સફેદ ઇઝીલી દેખાવા માંડ્યા. શું કામ? કારણ કે પ્રદૂષણ થયું એટલે લાઇકેન વહી ગઈ. પ્લસ મેશ છે, ધૂળના રજકણો છે, ડસ્ટ છે, આ બધું વૃક્ષના થડ ઉપર જમા થયું. એટલા માટે વૃક્ષના થડ કેવા થઈ ગયા? ઘેરા. ઘેરા થડ ઉપર કાળા ફૂદા સરળતાથી દેખાય નહીં અને સફેદ સરળતાથી દેખાઈ જાય. એટલે ઘેરું થડમાં કાળા નૈસર્ગિક પસંદગી પામ્યા, સફેદ થડની અંદર સફેદ ફૂદા નૈસર્ગિક પસંદગી પામે છે. અને માનવ પ્રેરિત ઉદ્વિકાસ કહેવામાં આવે છે, ઔદ્યોગિક મેલેનિઝમ કહેવામાં આવે છે. હજી માનવ પ્રેરિત ઉદ્વિકાસનું ઉદાહરણ બીજું એ છે કે આજે તમને જોયું હોય ને તો ગુડ નાઇટ ઉપર મચ્છર આટા મારતા હોય છે. મારતા હોય કે નથી મારતા હોતા? કે આજે એવું બને છે ઘણી બધી દવાઓ છે તો એ ઘણી બધી દવાઓને એકદમ હાઈ ડોઝ આપવા પડે છે. કારણ કે માઇક્રો ઓર્ગેનિઝમ છે, આ બધા સજીવો છે ને, એ સજીવો પણ આ બધી દવાઓથી રેઝિસ્ટ થઈ ગયા છે. આજે શું થઈ ગયા છે? આ બધા જ સજીવો રેઝિસ્ટ થઈ ગયા છે. ખેતી ક્ષેત્રે આપણે વધુ પડતો ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ. ખેતી ક્ષેત્રે વધુ પડતો તૃણનાશક એને હર્બિસાઇડ બોલાય. કીટનાશક કે જેને પેસ્ટિસાઇડ બોલાય, એનો ઉપયોગ વધુ પડતો તૃણનાશકો એટલે કે હર્બિસાઇડ્સ અને કીટનાશકો એટલે કે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાથી, એનો વધુ પડતો ઉપયોગ થવાથી આ જાતો, આ રસાયણોથી પ્રતિરોધક બને છે. આજે મચ્છર છે એ ગુડ નાઇટ પ્રતિરોધક થઈ ગયા. હવે એને કાંઈ ફેર નથી પડતો. તમે ગમે એટલી ગુડ નાઇટ ચાલુ રાખો ને તો જો તમે હવે ખબર છે તમને ડબલ પાવર એડી તમે જોતા હશો હે ને કે ભાઈ કેવું પાવર તો કે એનો પાવર હવે ડબલ કર્યો. શું કામ ડબલ પાવર કર્યો? કારણ કે જો રૂટીન પાવરથી હવે મચ્છર દૂર થતા નથી. તો આ પ્રકારે વધુ પડતો તૃણનાશકો અને કીટનાશકોનો ઉપયોગ કરો ને તમે તો આ જાતો કેવી થઈ જાય છે? એનાથી પ્રતિરોધક બની જાય. એટલે ટાઈમ બાય ટાઈમ એને ચેન્જ કરતા રહેવા પડે છે. આ જ વસ્તુ રોગકારક સૂક્ષ્મજીવોને પણ લાગુ પડે છે. માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એના ડોઝ આજે વધારવા પડે છે. બરાબર? શું કામ એના ડોઝ વધારવા પડે છે? કારણ કે જે જૂના ડોઝ હતા એની અંદરથી હવે એ દૂર થતું નથી. આને આપણે માનવ પ્રેરિત ઉદ્વિકાસ કહીએ. ઉદ્વિકાસને શું કહેવાય? આ ઉદ્વિકાસ
આ ઉદ્વિકાસને માનવ પ્રેરિત ઉદ્વિકાસ કહેવામાં આવે છે કે જે આવા માનવ પ્રેરિત ઉદ્વિકાસ થાય ને મિત્રો તો એ કે નહીંતર તો છે ને સદીઓ કેટલા બધા વર્ષો પછી હજારો વર્ષો પછી નવી જાત ઉત્પન્ન થતી હોય પણ આપણે આવા માનવ પ્રેરિત ઉદ્વિકાસ છે એ બહુ ઝડપી થાય છે કે ભાઈ વર્ષો અને મહિનાઓ અને વર્ષોની અંદર તમને નવી જાતિ બનાવી આપે બોલી તો હજારો વર્ષો એ નવી જાતિ બને આજે થોડા ઘણા વર્ષની અંદર 10 વર્ષની અંદર જ મચ્છરની નવી જાત કે જે ગુડ નાઇટ રેઝિસ્ટન્ટ છે એ વિકાસ પામી છે તો આ બધી વસ્તુઓ ઉદ્વિકાસની પ્રક્રિયા સમજાવતા પુરાવા આપણે જોઈએ આશ્મી વિદ્યાના પુરાવા તુલનાત્મક ગર્ભ વિદ્યાના પુરાવા અંતસ્થ અંગોના પુરાવા જોયા પછી બાહ્ય ઔદ્યોગિક માલેનિઝમની વાત કરી રાઈટ અને પછી છેલ્લે માનવ સર્જિત ઉદ્વિકાસ આને તમે માનવ સર્જિત ઉદ્વિકાસની અંદર પણ લઈ શકો છો આ બધી વસ્તુઓનો વધારે પડતો યુઝ કરવામાં આવે એના લીધે સજીવો રેઝિસ્ટ બની જાય રેઝિસ્ટ બન્યા એનો અર્થ શું રેઝિસ્ટ બન્યા એનો અર્થ એ જ કે નવી જાત બની ગઈ ઓકે આજે જે ભણ્યાને એની અંદરથી એકાદ પ્રશ્ન જનરલી દરેક વખતે નીટની અંદર કે ગુજકેટની અંદર કે ગુજરાત બોર્ડની અંદર 100% પૂછાતો હોય છે 3માંથી એક જગ્યાએ આજના ટોપિકમાંથી આ પ્રશ્ન ડેમ શ્યોર આટલું લખ્યું છે ને આમાંથી તો લગભગ નીટની અંદર એક પ્રશ્ન હોય જ છે ઓકે સારું તો આટલું વાંચજો કંઈ કામ હોય તો ફોન કરી શકાય ત્યાં સુધી પાછા મળીએ આપણે ત્યાં સુધી ગુડ ડે ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ